નમસ્કાર મિત્રો, સીસીઈની એક્ઝામ આવી રહી છે, મેન્સ એક્ઝામ ગ્રુપ બીની. તો એના રિલેટેડ આજથી લઈને 30 તારીખ સુધી, એટલે કે 1 જૂનથી લઈને 30 તારીખ સુધી કુલ આપણે 30 વિડીયો મૂકવાના છે. દરેકની અંદર સબ્જેક્ટ રિલેટેડ માહિતી હું આપીશ. આજે પહેલો દિવસ છે, જેમાં ટોપિક ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો છે. તેમાંથી ભૂગોળમાંથી આવેલ એક ટોપિક છે. ધોરણ 11ની જે ભૂગોળની બુક છે એની અંદરથી આપણે આ ટોપિક લીધેલ છે, જેમાં પૃથ્વીની ઉદ્ભવ થવા માટેની જે કાંઈ સંભાવના છે એના રિલેટેડ માહિતી છે. 3 પ્રકારની ઉત્કલ્પનાઓ છે તે અહીંયા જોવા મળે છે, જેમાં એક છે તારક ઉત્કલ્પના, બીજી છે દ્વૈત તારક ઉત્કલ્પના અને ત્રીજી છે વાયુવ્ય અને ધૂળી વાદળ પર આધારિત ઉત્કલ્પના. આ એક તારક ઉત્કલ્પના મુજબ પૃથ્વીનો ઉદ્ભવ છે તે કોઈ તારામાંથી થયેલો છે. આ ઉત્કલ્પનાને એક પૈતૃક ઉત્કલ્પના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉત્કલ્પનાની અંદર બીજી 2 ઉત્કલ્પનાનો સમાવેશ થાય છે, જેમાં પહેલી જે ઉત્કલ્પના છે